હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, એક પ્રોબ્લેમ આવી ગયો છે. કે પ્રોબ્લેમ એવો છે કે એમાં કંઈ ખબર નથી પડતી. ખેતી કરીએ પણ કંઈ ખબર નથી પડતી. તો મિત્રો, આપણે કોઈ પણ મોલ વાવીએ, ચણા, કપાસ, માંડવી કે ગમે એ વસ્તુ વાવીએ, તો કોરામાં વાવ્યું હોય આપણે, દાખલા તરીકે ચણા વાવ્યા છે, તો આપણે કોરામાં ચણા વાવીને પેલું પાણ મૂકીએ, ત્યાંથી એના દિવસો ગણાય કે ઉગી ગયા પછી, માનો કે 7મે કે 8મે દી ઉગે, ત્યાંથી એના દી ગણાય. હવે આ પ્રશ્નમાં જરાક વહીવટ ઘોકે ચડી ગયો છે. તો મિત્રો, જો તમને ખબર હોય તો કહેજો. ખાસ આપણે વાવીએ ત્યાંથી દી ગણાય. માનો કે 90 દીએ ચણા પાકી જાય, તો જે દી આપણે પેલું પાન ચડાવીએ ત્યાંથી દિવસો ગણાય. ઘણા એમ કહે છે કે જમીનમાંથી બહાર ઉગે પછી દી ગણાય. તો આમાં કાંઈ ટપો પડતો નથી. તો મિત્રો, ખાસ વિનંતી, એટલે અમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. નકર આમાં અમને ટપો નહીં પડીએ. ખેતી તો કરીએ છીએ, પણ ખબર નથી પડતી ક્યાંથી દી ગણવા એમ. કોરામાં વાવીએ અહીંયાથી ગણવા કે ઉગ્યા પછીના દી ગણવાના. તો મિત્રો, ખાસ વિનંતી, પ્લીઝ માહિતી આપજો. બાકી ચાલો મળીએ આવતા વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.